નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ગુજરાત પોલીસની એક નવતર પહેલ જે શરૂ થવા જઈ રહી છે તેના લઈને ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં હવે સાંત્વના કેન્દ્ર સ્થાપવામાં આવશે. સાંત્વના કેન્દ્રમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર, 181 અભયમ અને PSBSS એટલે કે પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરની એક જે શરૂઆત થવા જઈ રહી છે. અત્યાર સુધીની આપણે જે બાબત જોઈ છે, ઘરેલું કંકાસની બાબત સામે આવી છે, સોશિયલ મીડિયાના કારણે અત્યારે તો બાળકો જે અત્યારે ચીડચીડિયા સ્વભાવના બની ગયા છે તેવી બાબત સામે આવી છે. પ્લસ જોવા જઈએ તો અત્યારે ગઈકાલની એક ઘટના સામે આવી હતી સુરતમાં. જે 53 વર્ષીય વહુ હતી, તેમના સાસુને જે 90 વર્ષના હતા, જેમને પેસેજમાં લઈ જઈને મારવાની એક બાબત સામે આવી હતી. ત્યારબાદ જે અલગ અલગ અન્ય એવા પણ મુદ્દાઓ છે કે જે અત્યારે કોઈ વ્યક્તિ સમાજની સામે અથવા તો તેમના ફેમિલી મેમ્બર્સની સામે આવીને વાત કરી શકતો નથી, પરંતુ એ અભયમમાં જાય કે પછી ચાઇલ્ડ વેલફેરમાં જાય તો ત્યાં ક્યાંક એમની બાબતને મૂકી પણ શકે છે તેવી બાબત સામે આવી છે. પ્લસ પ્રજાની મુશ્કેલીઓ સમજીને યોગ્ય કાઉન્સેલિંગ કરવાનું, કાનૂની માર્ગદર્શન આપવાની પણ બાબત સામે આવી છે. જ્યારે આ ફેબ્રુઆરીથી એક શરૂઆત પણ કરવામાં આવશે, ત્યારે હવે કાયદાકીય માર્ગદર્શન માટે ભટકવું નહીં પડે તેવું DGP વિકાસ સહાય દ્વારા પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે હવે સવાલ એ જોવા મળી રહ્યો છે કે આ સાંત્વના કેન્દ્રની જે એક શરૂઆત કરવામાં આવી રહી છે એ કેટલી અત્યારે તો યોગ્ય છે, તેની ઉપર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ મનોચિકિત્સક છે, પ્રદીપભાઈ ભટ્ટ કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે, અને રુઝાનબેન ખંભાતા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. પ્રદીપભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. આપ આટલા વર્ષોથી જે પોલીસમાં જે સારી એવી તમે સેવા અત્યારે તો આપી, અને તેની સાથે ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે, એક શરૂઆત કરવામાં આવી છે. સાંત્વના કેન્દ્ર જે સ્થાપવાની બાબત સામે આવી છે, જેમાં મેં શરૂઆતમાં કહ્યું ને, વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર, અભયમ 181 પોલીસ બેઝડ સપોર્ટ સેન્ટર, આ તમામની એક શરૂઆત કરવામાં આવી રહી છે. શું લાગી રહ્યું છે કે અત્યારે આ નવતર પહેલ કેટલી જરૂરી હતી અને આ જે શરૂઆત કરવામાં આવી છે એ કેટલી સફળ નીવડશે? પ્રદીપભાઈ અનમ્યુટ કરજો. પ્રદીપભાઈ જી. આપણા ગુજરાત રાજ્યના માનનીય DGP સાહેબ શ્રી વિકાસ સાહેબ છે, ખૂબ જ એક પ્રમાણિક અધિકારી છે અને ઉમદા માણસ પણ છે. હવે એમના દ્વારા આ રીતના સતત આ રીતના સંશોધનો થતા જ હોય. આજે આપણે વાત કરીએ છીએ કે સંતોના કેન્દ્રો, એમાં જે બી વ્યવસ્થા હતી જુદી જુદી, 4 વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર ઓફિસર, 181 પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર, આ બધી વ્યવસ્થાઓ તો હતી, પરંતુ એનું જે સંકલન અને એનું જે ઇમ્પ્લિમેન્ટેશન થતું હતું એમાં ક્યાંક એમને કંઈક ત્રુટિ દેખાણી હશે, હું માનું છું. તો એને લીધે આ બધી વ્યવસ્થાનો એક જ છત નીચે આજે આવરી લઈ અને એને સાંત્વના કેન્દ્રો નું નામ આપી અને નવેસરથી આ જાતના એની વ્યવસ્થાને આજે ઓપ આપેલો છે. ખૂબ જ સરાહનીય કામ છે. મહિલાઓ, બાળકો, જે વૃદ્ધો છે, સિનિયર સિટીઝનો, એને ઘણીવાર નાના પ્રશ્નો હોય છે એવા કે જે ક્યાં જવું એને કોઈ માર્ગદર્શન નથી હોતું, કાયદાકીય કોઈ એમને સમજણ હોતી નથી, અને જનરલી પોલીસ સ્ટેશન સુધી જવું, ક્યાં જવું, કેને મળવું, એ બધી વ્યવસ્થા એને શું હોય છે નથી હોતું. તો આવા સંજોગોમાં જે સાંત્વના કેન્દ્રો છે એ આમ લોકો માટે, ખાસ કરીને મહિલા, બાળકો અને વૃદ્ધ સિનિયર સિટીઝનો છે, એમના માટે એક ઉમદા અને પ્રશંસનીય પગલું છે. માનીને DGP સાહેબે જે સરકારની જે બી છે વ્યૂહરચના, એના આધારે જે બી આ કામ કર્યું છે એ ખૂબ જ ઉમદા કામ છે. હું માનું છું કે આનો દરેક નાગરિકોને સારો લાભ મળશે, અને ખાસ કરીને હું ત્યાં સુધી કહીશ કે આ જાતના સેન્ટરો માત્ર બનાવવાથી નહીં, પરંતુ એનું યોગ્ય સંચાલન થાય છે કે નહીં એ પણ ખૂબ જરૂરી છે. તો આવા સંજોગોમાં આના માટે જે બી સાંત્વના કેન્દ્રો છે એનું સુપરવિઝન પણ કરવા માટે માનનીય DGP સાહેબે આદેશો આપેલા છે. રૂરલ એરિયામાં DSP સાહેબ હોય છે, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ,
સિટીમાં કમિશનર, ડેપ્યુટી કમિશનર સાહેબ છે, એમને આ જાતના એનું સુપરવિઝન સોંપેલું છે. તો આ એક જે બી વ્યવસ્થા છે એ બધી વ્યવસ્થા એક જ છત નીચે આવે અને એનું યોગ્ય સુપરવિઝન પણ થાય, જેથી એ કામ યોગ્ય રીતે થાય છે કે કેમ, તો એ પણ ધ્યાન રાખેલું છે આ નવી આ જાતના વ્યવસ્થાની અંદર. તો એ ખૂબ જ ઉમદા અને બહુ સરસ કામ છે, હું માનું છું. બિલકુલ સાચી વાત છે. એક ઉમદા હેતુ સાથે એક શરૂઆત તો કરવામાં આવી છે. ડૉક્ટર યાત્રી, આપને પ્રશ્ન કે જ્યારે અત્યાર સુધી આપણે ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરી છે કે અત્યારે વુમન ઉપર જે પ્રમાણે અત્યારે અત્યાચારની બાબત સામે આવતી હોય કે પછી સોશિયલ મીડિયાના કારણે બાળકો ભણતા નથી કે પછી ચીડચીડા સ્વભાવના બની ગયા છે, એવી પણ બાબત હતી. ગઈકાલની વાત કરું તો મેં ગઈકાલે જ એક શો કર્યો હતો આની ઉપર, અને જેમાં મેં ચર્ચા કરી હતી કે એક સોશિયલ મીડિયાના કારણે એ લોકો મળ્યા અને સાથે લગ્ન કરવાની જીદ કરી. 10 વર્ષની સગીરા હતી અને 14 વર્ષની સગીરા હતી. આ બે ઘટના આવી હતી કે જેમણે જીદ કરી પણ એ લોકો ના માને. પછી અભયમની મદદ લેવામાં આવી, એટલે કે ગુજરાત પોલીસની મદદ લેવામાં આવી કે ભાઈ મારા બાળક કે બાળકી અત્યારે સમજી શકતો નથી તો તમે આવીને અત્યારે તો સમજાવો. અને જે પ્રમાણે વુમન હેલ્પ ડેસ્ક હોય, પછી ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર હોય કે પછી અભયમ હોય, આ એક શરૂઆત કરવામાં આવી છે. આપ એક મનોચિકિત્સક તરીકે આ શરૂઆતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મને એવું લાગે છે કે આ બહુ જ એક્સિલન્ટ સ્ટેપ છે. જો સારી રીતે ઇન્કોર્પોરેટ થાય બધા જ સ્ટેપ્સ તો બહુ જ સારું ઇનિશિયેટિવ છે. બીકોઝ જે આપણે ઓલવેઝ એવું વાત કરતા હોઈએ છીએ કે ક્યારે કોઈ મેન્ટલ હેલ્થ કન્ડિશનને આપણે લેબલ કરીએ, રાઈટ? તો એના સિવાયના બી જે પ્રોબ્લેમ, જે સોશિયલ પ્રોબ્લેમ્સ છે કે જે પહેલા આપણા એઝ અ સોસાયટી બધાની વચ્ચે મુકાશે, રાઈટ? એવા ઇશ્યુઝ જેમ તમે કહો છો કે અબ્યુઝનો ઇશ્યુ હોય, ડોમેસ્ટિક વાયલન્સનો ઇશ્યુ હોય, એ ઘણા બધા ઇશ્યુઝ છે જે આપણે એનલિસ્ટ નથી કરી શકતા. તો કદાચ એ પોલીસ સ્ટેશનમાં પહેલા જાય રજીસ્ટર થવા માટે, કાં તો અમુક જગ્યાઓમાં ઇઝીલી દેખાય કે આ બધા વસ્તુઓ છે, તો આઈ થિંક કાઉન્સેલર્સ એ બધા લોકોને કોઈ મેડિકલ પ્રોફેશનલની એઝ સચ મે બી જરૂર નથી. મે બી એ કાઉન્સેલર્સને એ મેડિકલ પ્રોફેશનલ્સ ટ્રેન કરી શકે, પણ જો એ કાઉન્સેલર્સ ફર્સ્ટ લાઇન માટે એમના માટે હોય એ બધી જગ્યા પર, હોસ્પિટલ્સમાં કે પોલીસ સ્ટેશન્સમાં કે એવી બધી જ જગ્યામાં કે જ્યાં આવા કેસીસ રજીસ્ટર થાય છે, તો આઈ થિંક એ એક બહુ બ્લિસફુલ ઇનિશિયેટિવ છે. કેમ કે ઘણા જ બધા લોકો, ઇફ વિમેન હશે તો વિમેન બી સિમ્પલી કોઈ જગ્યાએ જશે ડોમેસ્ટિક વાયલન્સની કે કોઈ બી એક વસ્તુની, જો એમાંથી વિક્ટિમ થયા હોય તો સૌથી પહેલા એમને પેસિફાઈ કરવું, સપોર્ટિંગ કાઉન્સેલિંગ કરવું, એ મારા હિસાબથી બધાને જ આવડવું જોઈએ. બધાને જ આવડવું જોઈએ. અને જો એવા ઇનિશિયેટિવ ને એવા પોલીસ સ્ટેશનમાં જ્યાં લોકોને જનરલી જતા ડર લાગતો હોય, એ પછી કમ્પ્લેનન્ટ હોય કે વિક્ટિમ હોય, બંનેને જે જગ્યાએ જતા ડર લાગતો હોય, તો ત્યાં જ એક સાંત્વના કેન્દ્ર નામની કોઈ જગ્યા હોય કે જ્યાં ટ્રેન્ડ કાઉન્સેલર્સ છે, કાં તો એવા લોકો છે કે જ્યાં તમને થોડા જે ઘણી જે તમને જે ડર છે, એન્ઝાયટી છે, બધું છે, એ ખાલી તમારી જોડે વાત કરીને સુલઝાવતું હોય, તો એનાથી મોટું સારું ઇનિશિયેટિવ શું છે? અને એના કારણે કેટલા રસ્તા ખુલી જતા હોય છે. ફોર એક્ઝામ્પલ, એક કેસ હોય કે જે ખાલી મેજર મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો એ રજીસ્ટર નહીં થાય અને એ કેટલું બધું ઇઝીલી સોલ્વ થઈ શકે એવું મને લાગે છે. એટલે જે સોશિયલ પ્રોબ્લેમ્સ છે, જે ક્યાંય નથી આવતા, ના મેન્ટલ હેલ્થ કન્ડિશનમાં આવે છે, ના એના કેસીસ રજીસ્ટર થાય છે, ના એવા ક્લોઝ છે આપણા કોન્સ્ટિટ્યુશનમાં કે એને કઈ રીતે એડ્રેસ કરવું, એ આઈ થિંક આ ઇનિશિયેટિવથી બહુ સારી રીતે એડ્રેસ થશે. બિલકુલ સાચી વાત છે. અને ક્યાંક સવાલ પણ એ છે કે હવે લોકો બહાર આવશે કે કેમ? કારણ કે આમાં લોકોએ જાગૃત થવું પણ એક બહુ જરૂરી જોવા મળે છે. રુઝાનબેન, આપણે અત્યાર સુધી એમ કહેવાય ને કે ના પોલીસની કામગીરી ઉપર ઘણી બધી ચર્ચા કરી. તમે મેં આપણે પેલું કે મહિલા ઉપર જે અત્યાચારની પણ બાબત આપણે ચર્ચા કરી હતી, સોશિયલ મીડિયા ઉપર આપણે ચર્ચા કરી છે. રુઝાનબેન, એક નવતર પહેલ છે. નવતર પહેલ માટે તો શું કહેશો, પણ સાથે સાથે ડીજીપી વિકાસ સહાય દ્વારા એક એવું સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યું કે પ્રજા અને પોલીસ વચ્ચે જે અત્યારે અંતર જોવા મળી રહ્યું છે એ અંતર ઘટશે તેવી પણ બાબત તેમના દ્વારા કહેવામાં આવી હતી. શું લાગે છે કે અત્યારે તો અંતર ઘટશે તેમ? સૌથી પહેલા તો આ જે અંતર ઘટશે, આઈ એમ વેરી મચ હેપી કે પોલીસ એક કોશિશ કરી રહી છે. કારણ કે આજની તારીખમાં એવું થઈ રહ્યું છે કે વર્ષો પહેલા અંતર હતું ને હવે અંતર વધી રહ્યું છે. કારણ કે જેમ આપણા દેશમાં ગરીબો ગરીબ થઈ રહ્યા છે, અમીરો અમીર થઈ રહ્યા છે, એમ ગુંડાઓ પોલીસથી ડરતા નથી ને સારા માણસો પોલીસથી હજી ડરી રહ્યા છે. એટલે આઈ હોપ કે આ અંતર ઓછું થાય. આ સાહેબ હું નવી પહેલ એટલા માટે નહીં કહું કારણ કે 2015 થી વન સ્ટોપ સેન્ટર્સ ચાલી રહ્યા છે. 2015 થી નિર્ભયા થયું ત્યારના પછી આ વન સ્ટોપ સેન્ટરનું ચાલુ થયું. અત્યાર સુધી ઇન્ડિયામાં 752 વન સ્ટોપ સેન્ટર છે, 752, જેમાં ગુજરાતના છે 35.
અને 2015 થી 2023 એટલે આ રાજ્યસભામાં આંકડો અપાયો છે, આપણા સ્મૃતિબેન આપ્યો હતો એ વખતે 2023માં, બરોબર છે, કે ગુજરાતમાં વન સ્ટોપ સેન્ટરમાં 31,000 લોકોએ સેવા લીધી છે. વન સ્ટોપ સેન્ટર એ કહી દઉં તમને એટલે ખબર પડે કે આપણે જે કરવા માંગીએ છીએ એ ઓલરેડી ચાલી રહ્યું છે, પણ અમે બી લોકોને ખબર નથી, એનું રિઝલ્ટ એટલું સારું આવતું નથી. કારણ કે જે વન સ્ટોપ સેન્ટરોમાં કામ થવાના છે એ જ અહીંયા બી કામ થવાના છે. આપણે શું કહેવાય, આમાં જે તમે શું કંઈક સરસ નામ આપ્યું છે ને, સાંત્વના કેન્દ્ર, શું નામ આપ્યું સર? સાંત્વના કેન્દ્ર. હા, સાતમણા કેન્દ્ર કે જેવી, રાઈટ, સાતમણા. એમાં બી ઇમરજન્સી સર્વિસ છે, જેમાં 108, PCR વેન, પોલીસ બધું જ આવી ગયું. મેડિકલ ફેસિલિટી, મેડિકલ એસિસ્ટન્સ, પોલીસ એસિસ્ટન્ટ, સાયકો સોશિયલ સપોર્ટ, કાઉન્સેલિંગ, લીગલ એડ, શેલ્ટર, આ તો રહેવાનું બી આવ્યું, આમાં તો રહેવાનું બી છે, વિડીયો કોન્ફરન્સિંગ, એ તમે માંગો એ બધું જ દીધા છે, બરોબર છે. પણ અનફોર્ચ્યુનેટલી મે બી તમારે જેમ કીધું લોકોને ખબર નથી કે એમાં એ લોકોને સેટિસ્ફેક્ટરી સર્વિસ નથી મળતી, કે એ લોકોને ભરોસો નથી બેસતો. એટલે આપણે હવે આપણે જે નવું કરવા માંગીએ છીએ, કે જે આપણે કહીએ છીએ કે અમે નવું કરવા માંગીએ, કારણ કે વન સ્ટોપ સેન્ટરના ફંડિંગ તો નિર્ભયા ફંડ જે કરોડો રૂપિયાનું પડ્યું છે એમાંથી આવતું જ. અને અગર આપણા ગુજરાતમાં 35 સેન્ટરો એટલે અમદાવાદમાં એક જ છે, માની લો ને, મોટા 1 કે 2 હશે કદાચ, અમદાવાદ મોટું છે એટલે, બરોબર છે. પણ તો આ લોકો સુધી પહોંચાતું નથી, લોકો પહોંચવા માંગતા નથી. કારણ કે એ સામે અગર લેટેસ્ટ કે ટોટલી આ આંકડા સાંભળવા જેવો છે, ટોટલી અગર ઇન્ડિયામાં 2015 થી 2018માં લોકોએ સેવા લીધી તો 8 લાખ લોકોએ સેવા લીધી છે વન સ્ટોપ સેન્ટરમાંથી, બરોબર છે. અને તમે જોશો કે ઢગલા કેસ 8 લાખ તો પૂરા ઇન્ડિયાના વર્ષના કેસ થઈ જાય છે બહેનોના, જેમાં ડોમેસ્ટિક વાયલન્સ આવી ગયું, રેપ, મોલેસ્ટેશન, ઇવટીઝિંગ બધું જ આવી ગયું. અને આ વન સ્ટોપ સેન્ટરમાં સાહેબ બીજું ઇમ્પોર્ટન્ટ વાત છે કે આમાં કોઈ ધારાધોરણ નથી કે ભાઈ આ તમે લેડીઝ હો અને તમને પ્રોબ્લેમ હોય તો તમે જઈ શકો છો. એવું નથી કે તમારે કઈ પર્ટિક્યુલર શું કહેવાય કઈક હોવું પોલીસ જ તમને, કારણ કે ઘણી વાર શું નારી સંરક્ષણ કેન્દ્રમાં ખાલી પોલીસ જ તમને લઈ જઈ શકે, તમે ડાયરેક્ટલી નારી સંરક્ષણ કેન્દ્રમાં નહીં જઈ શકો. પણ આમાં તો તમે સેક્સ્યુઅલ, ઇમોશનલ, ફિઝિયોલોજીકલ, ઇકોનોમિક એબ્યુઝ, ઇરરિસ્પેક્ટિવ ઓફ એજ, ક્લાસ, કાસ્ટ, કઈ બી મેરિટલ સ્ટેટસ, કલ્ચર કઈ બી હોય, તમે ખાલી લેડીઝ હોવા જોઈએ, એટલે દીકરી બી હોય તો ચાલે, તમે ત્યાં જાઓ એટલે તમને આ બધી જ સેવા મળી શકે છે. થેન્ક યુ સાહેબ, તમે આ કર્યું. કારણ કે એટલીસ્ટ લોકોને ખબર પડે કે અત્યારે આ બે જે આઈ થિંક અમદાવાદમાં 2 છે, આમ નોટ શ્યોર, કદાચ 2 ના 4 હોય તો ખબર નથી, પણ તો બી એ લોકોના તમે ડેટા મંગાવશો, આમ સરપ્રાઈઝ કે પ્રેસને આ ખબર હતી કે નહીં મને નથી ખબર, પણ કોઈ ડેટા મંગાવ્યો નથી. કારણ કે મારી પાસે ડેટા અત્યારે દેખાતો નથી, એક્સેપ્ટ કે જે રાજ્યસભામાં ડેટા આવ્યો તો 2015 થી 2023 નો. કહેવાનું હેતુ અત્યારે છે સાહેબ કે આજની તારીખમાં એ જરૂરી છે કે લોકો સુધી આ વાત પહોંચે ને લોકો આવે. હવે કેમ લોકો આવતા નથી ઘણી વાર? કારણ કે અમને ઘણી વાર બહેનો કે એટલે અમે કહ્યું કે વન સ્ટોપ સેન્ટર, પણ એ લોકોને ત્યાંથી રિસ્પોન્સ સારો ના મળે. એટલે પોઈન્ટ અત્યારે સાહેબ એ છે કે તમે જે બી કરો, ના નથી કરવું જ છે, આ તો ગોળ નાખે એટલી ગળિયા જેવી ચીજ છે, પણ તમે એવું કરો કે એવું એન્વાયરમેન્ટ કરો કે લોકોને ગમે આવા લોકોને. કારણ કે ના તો લોકોને તો એ શક થાય છે, સોરી ટુ ટેલ, હાથ જોડીને માફી બી માંગી લઈશું મહિલા ક્રાઇમ બ્રાન્ચની, આટલા હાથ જોડીને અહીંયા પોલીસની હાથ જોડીને માફી માંગુ છું. કારણ કે લોકોને એવું છે કે ભાઈ અમે ત્યાં જઈએ છીએ એટલે એ લોકો સૌથી પહેલા તમને સેટલમેન્ટ કરવાનું દબાણ કરે છે. કોશિશ કરવાનું અલગ છે ને દબાણ કરવાની અલગ વાત છે. કે કારણ કે કોશિશ એટલે શું કે ભાઈ ચલો આપણે એકવાર અમે બી ટ્રાય કરીએ સર, અમે બી આ ફિલ્ડમાં ફરી કરીએ છીએ, એટલે અમે પહેલા ટ્રાય કરીએ કે ભાઈ અગર સેટલ થઈ જાય તો આપણે કોઈનું ઘર ના તૂટે. મેજરલી તમને કહી દો, બહેનોને મેં જોયા છે, બહેનો સામેથી કહેશે, બહેનોના ફેમિલી કે ભાઈ અમને ઘર નથી તોડવું, પણ એ સામે એ બી ના ચાલે કે ભાઈ બેન સામે ઘરેલું હિંસા થાય, એનું અપમાન થાય, એ બી ના ચાલે. પણ અનફોર્ચ્યુનેટલી જે પેલા ભય પક્ષ હોય છે એ લોકો તો એકદમ મૂડમાં જોઈએ છે કે ના આમ તેમ ઢેકણું પૂછ્યું. એટલે કહેવાનું હેતુ શું છે કે પછી એ બેનને પ્રેશર કરવામાં આવે છે એ જ પોલીસ સ્ટેશનોમાંથી કે બેન કરી લેને, તું જશે ક્યાં, આઈ નો ઓલ ધોઝ. હવે અત્યારે બધા ડાયલોગો નથી મારવા, કારણ કે એવા ડાયલોગ મારે કે સામે વાળું ગભરાઈ જાય કે ઇંગ્લિશમાં કહે ને નોન ડેવિલ ઇઝ બેટર દેન અનનોન ડેવિલ, એક ઇંગ્લિશમાં કહેવત છે. એ લોકોને ત્યાં બિચારી બહેનોને સમજાવે, એના પપ્પા મમ્મીને સમજાવે, પપ્પા મમ્મીને દબાવે કે અમારે ત્યાંથી કઈ નહીં થાય, ઓલ ધોઝ નેગેટિવ થિંગ્સ. એટલે આટલું કેમ બોલી રહી છું કે જે પોલીસના જે ઓફિસર્સો છે જે આ હેન્ડલ કરવાના છે એ લોકો ઇમ્પોર્ટન્ટ છે કે તમે જયારે વન સ્ટોપ સેન્ટર બનાવો તો તમે આ જે પદ્ધતિઓ છે જેની એ છે એ રીતે કામ કરો. તમે દબાવવાની કામ, કોમ્પ્રોમાઇઝની કામ ના કરતા. જી સર, બિલકુલ સાચી વાત છે. અને ક્યાંક અત્યારે સવાલ પણ એ થતો હોય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જાય ને તો પહેલાં એ ગભરાઈ જતો હોય છે કે ભાઈ હું ત્યાં જઈને કરું શું, કોને મળું, અને જો હું અત્યારે પોલીસ સ્ટેશનમાં જઈશ તો મારી જોડે અત્યારે તો કેવી રીતની વર્તણૂક થશે તેવી બાબત પણ સામે આવતી છે. પ્રદીપભાઈ, આપ શું કહેશો તેને લઈને? કારણ કે પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર ઘટાડવાની બાબત અત્યારે તો જોવા મળી રહી છે, અને જે પ્રમાણે રુઝાનબેને તો ઘણું બ્રીફલી અત્યારે તો સમજાવી દીધું કે અત્યારે કેવી પરિસ્થિતિ પણ થતી હોય છે, તો આપ શું કહેશો તેને લઈને? પણ વાત કરે રુજાનબેન, જે વાત કરે છે એમાં સત્ય છે એવું નથી કહેતો.
લોકો પોલીસ સ્ટેશન જતા ડરે છે. કોઈ જાતની ફરિયાદ કે લઈ તો સામાવાળો પણ ફરિયાદ કરે, પણ પોલીસની બી એક મજબૂરી છે કે લોકોને સાંભળવા પડે છે, અને લોકો પણ ઘણા કાયદાનો દુરુપયોગ કરતા પણ ઘણીવાર જોવા મળે છે. ત્યારે એમાં સાચું શું કે ખોટું શું, એમાં ગમે તે એક પક્ષ તો ઘણીવાર નારાજ થતો જ હોય છે. તો આવા સંજોગોમાં ઘણીવાર પોલીસને છે ને એક નફરતનો ભોગ બનવું પડે છે, કારણ કે એક પાર્ટી તો નફરત કરવાની છે, બે પાર્ટી હોય એમાંથી તો આવા સંજોગોમાં પોલીસની આ બધી મજબૂરીઓ છે એ પણ ધ્યાને રાખવી. હવે હું આપને વાત કરું છું કે આ સાંત્વના કેન્દ્રો આપણે શરૂ કરશું, ત્યાં આગળ રજૂઆતો આવશે, સાંભળશે, એમાં એક પક્ષ આવશે તો બીજા પક્ષને તો બોલાવવાનો જ છે. આ જે વસ્તુ છે કે એને શું પ્રશ્ન છે. હવે આ જે વસ્તુ સમાધાનની જે વાતો છે એ તો વર્ષોથી આવી છે કે જનરલી ઝઘડાનું કજિયાનું મોઢું કાળું જનરલી કહે છે. તો સમાધાનમાં તો બંને પક્ષે થોડું થોડું જતું કરે તો જ સમાધાન થતા હોય છે. ઇવન અત્યારે ડાયવોર્સના કેસો જોઈએ તો એમાં બી નામદાર કોર્ટ છે એ બી ટાઈમ આપે છે, એ બી તરત નથી, બેયની મંજૂરી હોય તો બી ટાઈમ આપે છે કે ભાઈ તમે બંને ભેગા થાઓ, હજી શું મતભેદ હોય, વિચારોમાં તમારી અસમાનતા હોય તો ક્યાં તમને શું છે એ તમે ભેગા થઈને હજી એકવાર પ્રયત્ન કરો. તો આ જાતના સમાધાનની જે આપણી વાતો છે તો વર્ષોથી છે, અને આ સમાજને એક રહેવા માટે બે વ્યક્તિને, બે પરિવારને કે બે માણસોને સાથે રહેવા એ ઉત્તમ વસ્તુ છે, અને આવામાં એક સમાધાનકારી વલણ છે એ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. પરંતુ જે ધાક ધમકી ને વચન એ બધી વસ્તુઓ આમાં ન આવી જોઈએ. એ જે અમુક વસ્તુઓ છે કે જેમાં તમારી મેનર્સ, આજે પોલીસ ખાતાની અંદર સૌથી અગત્યની વસ્તુ જો બદનામ કે ખરાબ થતી હોય તો એની મેનરને લીધે ઘણા અધિકારીઓ, ઘણા પોલીસ કર્મચારીઓ એવા છે કે ઉદ્ધત રીતે વાત કરે છે, લોકોને ગમે નહીં એ રીતનો ભાષાનો ઉપયોગ કરે. તો આના પરિણામે બાકી જો કાયદેસર કાર્યવાહી પોલીસ કરતી હોય તો કોઈ નારાજ નથી થતો, પરંતુ એના વર્તન ઘણા પોલીસ સજ્જન હોય છે, બહુ સારી રીતે સોબર રીતે વાત કરે છે, કારણ કે સમય બદલાઈ ગયો છે. જે પેલામાં જે અભણ લોકો હતા, બિચારા થઈને જોતા કે સાહેબને બોસ સમજતા, એ હવે નથી રહ્યું. બધા હવે કાબેલિયત થઈ ગયા છે, બધાને પોતાના અભિમાન હોય છે, પોતાના હોદ્દાનો, પોતાની આજે એક એટલે જયારે લોકો આવી રીતે વાત કરે છે ત્યારે ઘણા વ્યક્તિઓને એમ હોય જ નહીં કે મારી સાથે આવી રીતે કોઈ જિંદગીમાં વાત નથી કરી, અને એક સામાન્ય માણસ જે કર્મચારી છે સરકારનો એ આવી રીતે એને લીધે પોલીસ ખાસ તો બદનામ થાય છે. એટલે હું તો વાત કરું છું કે કાયદાકીય કાર્યવાહીથી કોઈ તમારાથી નારાજ નથી થતું, પરંતુ વર્તન સારી રીતે વાત કરો, જે બી હોય એની રજૂઆત એ શાંતિથી સાંભળો, અને એના જે બી પ્રો અને કોન્સ જે બી છે એ બી એને જાણ કરો. આરોપીને પકડો તો બી કાયદામાં બી જોગવાઈ છે કે એના વિરુદ્ધ શું છે, તહોમત શું છે, શું થશે, એ બધી સમજ એને બી આપવી પડે કોઈ બી આરોપીને પકડો તો. પરંતુ અનફોર્ચ્યુનેટલી ઘણી વાર શું છે કે આ જાતના પ્રોસિજરમાંથી કોઈ પસાર નથી થતું, અને શોર્ટકટ અપનાવીને જલ્દી કોઈ બી કેસ હોય એમાં પોલીસ પાસે બી ઘણીવાર ટાઈમ હોતા નથી એટલી બધી ચર્ચા કરવાનો કે. એટલા માટે જનરલી ગામના નાગરિકોનો પણ આમાં સહકાર લેવો જોઈએ. કોઈ બી સાંત્વના કેન્દ્રો હોય એમાં એ વિસ્તારના જે બી પ્રતિષ્ઠિત માણસ હોય એની હાજરીમાં જો કોઈ કાર્યવાહી થતી હોય તો હું માનું છું કે મહિલા પ્રતિષ્ઠિત હોય, સામાજિક કાર્યકર હોય, તો એની હાજરીમાં આ જાતના કેસોનું જો નિરાકરણ થતું હોય તો હું માનું છું કે બહુ સારી રીતે કામ કરી શકશે સાંત્વના કેન્દ્રો. સાચી વાત છે. ડૉક્ટર યાત્રા, એક સવાલ મારે આપને પૂછવો છે કે અત્યારે સુધી આપણે તમારી પાસે પણ ઘણા બધા કેસ આવ્યા હશે કે ના ઘરેલું હિંસાની ઘટનાઓ બહુ બધી વધી ગઈ છે, ડોમેસ્ટિક વાયલન્સ હોય કે પછી જે આપઘાત, છૂટાછેડાની બાબત પણ ઘણી બધી સામે આવતી હોય છે, પ્લસ જ્યારે બાળકોની પણ બાબત સામે આવતી હોય છે. આ સાંત્વના કેન્દ્ર, મેં શરૂઆતમાં જ મેં કહ્યું ને કે ના લોકોને જ્યારે આપણે પોલીસની વાત કરીએ છીએ ત્યારે એ લોકો ગભરાય છે કે આમાં પોલીસ જોડે જઈએ કે ના જઈએ, અને આ જ પરિસ્થિતિ દરેક સાયકેટ્રિસ્ટ પાસે પણ આ જ હોય છે કે ના સાયકેટ્રિસ્ટ પાસે જઈએ કે નહીં, સમાજ શું કહેશે, લોકો શું કહેશે, એ બાબતને લઈને ક્યાંક અટકી જતા હોય છે. તો લાગે છે કે ના આ પ્રકારના જો સાંત્વના કેન્દ્રની જે શરૂઆત કરવામાં આવે, અને મેઇન વસ્તુ એ પણ કે જે રીતે તમે પણ કહ્યું કે યોગ્ય કાઉન્સિલર હોવા બહુ જરૂરી છે, કે જો યોગ્ય કાઉન્સિલર હોય તો પછી નિરાકરણ પણ બહુ જલ્દીથી અને સારી રીતે આવી શકે છે. લાગે છે કે ના લોકો બહાર આવશે, પ્રોબ્લેમ અત્યારે તો તેમના કહેશે, અને સાથે સારી એવી રિઝલ્ટ પણ સારું એવું મળશે તેમ? મારા મતે મને એવું લાગે છે કે લોકોની પાસે સમયનો બહુ અભાવ છે. આજની જનરેશનમાં લોકોએ સમય નથી, અને એના કારણે મતલબ આવા આપણે કાઉન્સિલર્સ કે એવરીબડી વી હેવ ટુ ગો ટુ ધેમ, રાઈટ?
which is a good thing and a bad thing. I don't know. I don't want to discuss that in further. પણ જોવા જઈએ કે સમય નથી એના કારણે સામેવાળાને પણ એવું થાય છે કે આ માણસ મને સમય નહીં આપી શકે. ઇટ્સ બેટર કે આપણે બોલવું નહીં. તમે કીધું સ્ટિગ્મા કે સાયકાઇટ્રી માટે પણ છે, પોલીસવાળા માટે પણ છે. તો જોવા જઈએ તો જો બે જગ્યાએ સ્ટિગ્મા છે જ, અને જો આવો કોઈ રસ્તો આપણને મળી રહ્યો છે અને જો એ સારી રીતે, બહુ જ સારી રીતે એની પર કામ કરવામાં આવ્યું તો એ સ્ટિગ્મા બ્રેક થશે એવું મને લાગે છે. કેમ કે કાઉન્સેલર્સને એકદમ એવું પણ નથી કે એક્સેસિવ એજ્યુકેશન એમને મેડિકલ ગ્રાઉન્ડ્સનું હોવું જોઈએ, કાં તો એમને બહુ જ કાઉન્સેલિંગનું એજ્યુકેશન હોવું જોઈએ. એવું કશું જ જરૂરી નથી. મને એવું લાગે છે એક બેઝિક એમ્પથીની જરૂર છે એમને, કે જે પણ માણસ એમની પાસે આવ્યું છે એ એમની વસ્તુ સમજે, એમના ઇમોશન સમજે અને એની ઉપર એ ખાલી સાંભળી પણ લે ને. જેમ મેં કીધું કે લોકોની પાસે સમયનો જ અભાવ છે. અમે તો મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ છે, અમારી પાસે એના માટે સમય છે, પણ મેજોરિટી બધા જ લોકોને સોસાયટીમાં સમયનો અભાવ છે. તો જો એ લોકો ખાલી સાંભળશે ને એમની વાત, તો પણ ઇટ ઇઝ ગોઈંગ ટુ હેવ અ બિગ ચેન્જ એવું મને લાગે છે. એટલે એક એમ્પથી વાળો ફેક્ટર જો હોય અને એ સારી રીતે કરવામાં આવે, જેમ પોલીસ પાસે પણ ટાઈમ નથી હોતો, તો જો આ લોકો સારી રીતે એ વસ્તુ કરે તો ઘણી બધી વસ્તુમાંથી રસ્તો નીકળશે મને એવું લાગે છે. ઘણા લોકોને હિંમત પણ મળશે. ક્યાંય જો એમને કેસ રજીસ્ટર કરવો છે તો એની હિંમત પણ મળશે મને એવું લાગે છે પર્સનલી. બીકોઝ ઘણા લોકો એટલા ડરેલા અને એન્શિયસ હોય છે ને કે કેસીસ બી રજીસ્ટર નથી કરતા એ ટાઈમ પર. જેમ મેડમે કીધું ને કે એ ટાઈમ પર એમને જે સમજાવે કે જે રીતે એમને કહે એ રીતે એ લોકો વળી જતા હોય. દેટ ઇઝ વન ઓફ ધ રીઝન કે એ લોકો એ વલ્નરેબલ સ્ટેટમાં હોય છે એ વખતે. તો કદાચ એ બેરિયર બ્રેક. વસ્તુ એ પણ કે અત્યારે જ્યારે મહિલાઓની આપણે વાત કરીએ, મહિલાઓ હજુ પણ બહાર આવતી નથી કે એમની ઉપર અત્યારે તો જે આ ડોમેસ્ટિક વાયલન્સની બાબત જે સામે આવતી હોય, પ્લસ જ્યારે છૂટાછેડાની પણ બાબત હોય, સમાજ શું કહેશે એ પ્રમાણે અત્યારે ઘરમાં જોવા મળતી. એટલે એવું કહી શકાય કે ના જ્યારે પોલીસ દ્વારા અભિગમ એક દાખવવામાં આવ્યો છે ને આ સારી એવી બાબત છે, પણ હવે મહિલાઓ પણ ક્યાંક બહાર આવશે ને એમના પ્રોબ્લેમ્સને હવે કોઈકની જોડે ડિસ્કસ કરી શકશે કે ના ભાઈ મને આ પ્રકારની તકલીફ છે. તમે જે રીતે કહ્યું ને કે આ બાબત લોકો નથી રજીસ્ટર કરાવતા, એ બાબત બહુ સાચી છે કે ના અત્યારે શું કરીશું. રુઝાનબેનને ખબર હશે કે મેં એમની સાથે એક ડિબેટ કરી હતી આ પહેલાં પણ, જે રેપ કેસની બાબત સામે આવી હતી ભરૂચવાળો 10 વર્ષની બાળકી વાળો. ત્યારે એમના માતા પિતા જ બહાર નહોતા આવતા કે ના હવે સમાજ શું કહેશે, તો અમે બહાર કેવી રીતે. તો લાગે છે કે ના લોકો અત્યારે બહાર પણ આવશે તેમ. ઓપ્ટિમિસ્ટિકલી કહું તો આવા જોઈએ, પણ સાચું રિયલિસ્ટિકલી કહું તો બહુ અઘરું છે. કેમ કે તમે આઈવીસી પેશન્ટ્સ ડેલી, એ લોકોને એક આધાર જોઈએ છે કે તમે મારા માટે ફાઇટ કરો. એમને પોતે ફાઇટ નથી કરવી. ઇવન ઇફ નિર્ભયાની બી સર્વિસીસ અવેલેબલ છે, એના સિવાયની બી હેલ્પલાઇન ફિમેલ માટે અવેલેબલ છે, પણ એ લોકોને ત્યાં પણ કોલ કરતા ડર લાગે છે. કેમ કે એમને એવું છે કે આજે જો હું કમ્પ્લેન કરું મારા હસબન્ડની અગેન્સ્ટમાં કે મારા ઇનલોસની અગેન્સ્ટમાં, તો છેલ્લે તો મારે એમની જ જોડે રહેવાનું છે. તો મારું પછી શું સિક્યોરિટી? આ એક બહુ જ બેઝિક વસ્તુ છે ને. વિમેનને સેન્સ ઓફ સિક્યોરિટી જે છે ને એના માટે મને એવું લાગે છે કે બહુ ભ્રમિત છે પોતાના મગજમાં. એટલે એ રીતે આઈ થિંક એ તોડવા, એ બધા ઘણા બેરિયર્સ ને ફેક્ટર્સ તોડવા, એ આઈ થિંક કાઉન્સેલર્સ જો કરે તો કદાચ એકને થી બીજાને એ તાકાત આવે, બીજાથી ત્રીજાને આવે, એ રીતે કદાચ ઇટ ઇન્ક્રીઝિસ. બટ રિયલિસ્ટિકલી ઇટ્સ ડિફિકલ્ટ. ડોમેસ્ટિક વાયોલન્સની એ બધાની આપણે વાત કરીએ છીએ, બધામાં ઘટાડો થશે અને સમાજમાં કંઈક બદલાવ આવશે તેમ આશા રાખીએ. સર ઘટાડો સર આ વન સ્ટોપ સેન્ટરમાં અગર એ લોકો જે આપણા બીજા પેનલિસ્ટ કહ્યું કે અગર એવો એપ્રોચ હોય કે એ લોકોને ન્યાય મળે છે, એ લોકોના પ્રોબ્લેમ સોલ્વ થાય છે. કેમ કોઈ ડોક્ટર પાસે કેમ જાય જ્યારે એને લાગે કે એનો પ્રોબ્લેમ સોલ્વ થશે, યા 4 લોકો કહેતા હોય કે ના સારો ડોક્ટર છે. સિમિલરલી આમાં બી મેં કહું ને કે સાહેબ આખા 2015 થી 2023 ખાલી 8 લાખ કેસ એ લોકો હેન્ડલ કર્યા છે. એમાંથી શું હશે તો ખબર નહીં મને, પણ તે બી 5 ને કેટલા 10 અને 2023 એટલે 8 વર્ષમાં 8 લાખ કેસ. એટલે તમે સમજી શકો છો સાહેબ કે સાહેબ ખાલી 1 લાખ કેસ 1 વર્ષનો હોય એટલે ઇટ ઇઝ લાઈક અ જોક. લેટ અસ એક્સેપ્ટ ધેટ કે 752 સેન્ટરોમાં 1 લાખ ખાલી કેસ જતા હોય, જ્યારે આટલા બધા આંકડા આમ બી આવી રહ્યા છે. એટલે લોકોને ભરોસો નથી બેઠ્યો સાહેબ. એટલે ભરોસો બેસાડવો પડશે. હવે હમણાં ભટ્ટ સાહેબે બહુ સરસ વાત કહી કે વલણ અનફોર્ચ્યુનેટ થાય છે. શું કે સાહેબ મેં જોયું છે કે આ લોકો જે બધા એક્ઝામ બિચારા મોડેસ્ટ ફેમિલીથી આવતા હોય, ગામડાના ફેમિલીથી આવતા હોય, એક્ઝામ મહેનત કરીને પાસ થઈ જતા હોય, પણ પછી જયારે પોલીસની એકવાર વર્દી કપડે ચડી જાય ને એટલે પછી એ લોકોના જાતને સુપ્રીમ સમજી લે. કેટલા માટે સુપ્રીમ સમજે? કારણ કે એ લોકોને થાય કે બધો પાવર અમારી પાસે આવી ગયો ને. એ બધો પાવર એ લોકો ગરીબ લોકોને, આમ આદમી એટલે નોર્મલ માણસ પાસે બતાવવાનો. પેલો ગુંડા પાસે તો જઈને સલામ બી મારે ને બધા ખબર જ છે ખ્યાતિકાંડ ને એમાં બધું શું થયું છે.
એટલે કહેવાનું હેતુ એ છે કે સાહેબ એટલે એ અગર ને બધા સોરી સર બટ સર ખોટું ના માનતા તમે કહેશો 95% સારા છે 5% જ ખરાબ છે, પણ ના સાહેબ યુ આર રોંગ. 95% નથી સારા. અગર 95% સારા હોય તો આ 5% પછી જિંદગીમાં દેખાય જ નહીં. તમે સમજો સાહેબ, લોકો કેમ આટલું બધું બૂમ પાડે છે? સારું કામ કરે છે, અમે સામેથી સારું કામ બોલીએ, પણ જ્યારે નથી થતું ને 95% ખોટા આંકડા ટીવીમાં લોકોને બોલવા માટે, જે પોલીસ વાળાને ખુશ કરવા માટે કહેવા તો અલગ વાત છે સાહેબ. પણ અહીંયા પૂછો 10 લોકોને બોલાવી દઈએ તો 10 લોકોમાંથી 8 લોકો કહેશે હું પાછું એગ્રી કરું છું. સાહેબ કહેશે કે બંને પાર્ટી દુખી હોય, પણ હું કહું છું તમે લો પ્રમાણે કામ કરો ને. તમે લો પ્રમાણે કામ કરવા માંગતા નથી. એક્ઝામ્પલ આપું તમને કે અગર લેટેસ્ટ છે અત્યારે કોણ ને પેલા રાહુલ ગાંધીને પેલું કંઈક શું ધક્કો માર્યો તેની એફઆઈઆર થઈ ગઈ. એક જ દિવસમાં એફઆઈઆર થઈ ગઈ સાહેબ. ના નથી, યસ લો ઇઝ ટેલિંગ કરો. તો સાહેબ મારી છોકરીઓ મારી બહેનો કમ્પ્લેન, મોલેસ્ટેશન થાય, રેપ થાય, કમ્પ્લેન નથી લેવાતી. એફઆઈઆર તો મારા માટે દૂરની વાત છે. તો સાહેબ કેમ એવું ના થાય? એટલે મારી બહેનોને ન્યાય ના મળે અને પેલા નેતાઓને ન્યાય મળે? સાહેબ મારી લડત ત્યાં થઈ રહી છે સાહેબ. એટલે પોલીસ વાળાને ત્યાં ને એમાં પાછા કહેશું કે 95% સારા છે, તો 95% સારા હોય તો મારી 10 બહેનોની અગર કમ્પ્લેન એફઆઈઆર થઈ છે તો કમ્પ્લેન કરવા જઈજો તો એટલી 10 ની 8 ની તો કમ્પ્લેન થવી જોઈએ ને, અગર 95% સારા હોય તો. એ બી નથી સાહેબ. એટલે આપણે એ બધું પોલીસને કોન્સર્ન મારવાનું છોડી દઈએ. જે સત્ય છે, જ્યાં સુધી સત્યને આપણે સામે નહીં લાવશું ત્યાં સુધી એનું નિરાકરણ નહીં કરી શકશું. બીજો પોઈન્ટ, 1 મિનિટ ખાલી 10 સેકન્ડમાં કહેજો પ્લીઝ. 10 સેકન્ડ. એટલું જ કહેતી હતી કે આ સ્ટેપ સારું છે, પણ મહેરબાની કરીને આ સ્ટેપ જે તમે પોઝિટિવ સ્ટેપ લો છો 2 કદમ આગે 4 કદમ પીછે ના લેતા. બિલકુલ બિલકુલ. રુઝાનબેન, ડૉક્ટર યાત્રી અને પ્રદીપભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, સાંત્વના કેન્દ્રની શરૂઆત તો થઈ છે, હવે લોકોને સથવારો મળશે કે કેમ તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. આજના 8 ધ પોઈન્ટ કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.